નમસ્તે મિત્રો, હું ડૉક્ટર જિગીશ દોશી, યુનિકેર હોસ્પિટલ રાજકોટ. મને ઘણી વખત પૂછવામાં આવે છે કે બાયપાસ સર્જરી એટલે શું, એને બાયપાસ શું કામ કહેવામાં આવે છે. મિત્રો, હૃદયની બાયપાસ સર્જરી એટલે હૃદયની નળીઓમાં જે બ્લોક છે એ બ્લોકને બાયપાસ કરી અને આપણે બીજી નળી દ્વારા હૃદયને લોહી પહોંચાડીએ એટલે એ ઓપરેશનને બાયપાસ ઓપરેશન કહેવાય. મિત્રો, તમે જાણો છો કે હૃદય સિવાય બીજી જગ્યાએ પણ બાયપાસ સર્જરી થતી હોય છે. જેમ કે પગની નળીઓમાં બ્લોક હોય, લાંબો બ્લોક હોય ત્યારે પગની નળીઓમાં બાયપાસ સર્જરી થાય. એ જ રીતે મગજની નળીઓમાં પણ જ્યારે મોટા બ્લોક હોય અને એને સ્પ્રિંગથી ખોલી ન શકાય ત્યારે ત્યાં પણ બાયપાસ સર્જરી કરવાની જરૂર હોય છે. હૃદયની જ્યારે બાયપાસ સર્જરી કરવામાં આવે ત્યારે એને CABG અથવા તો કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી એવું નામ આપવામાં આવ્યું છે. મિત્રો, મેં તમને માહિતી આપી, આપને યુઝફુલ લાગી હશે. કંઈ પણ પ્રશ્ન હોય છતાં પણ તો અમારો ચોક્કસ સંપર્ક કરો. વી વિલ બી હેપી ટુ હેલ્પ યુ.